પંચમહાલના ગોગંબામાં નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવાયો છે। ઈ જલ શક્તિ પોર્ટલ પર અનેક ગામોમાં યોજના હેઠળ 100% કામ પૂર્ણ દર્શાવાયો। અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। ઘણા ગામોમાં નળ કનેક્શન હોવા છતાં નિયમિત પાણી ન મળતું હોવાનો દાવો છે। ગ્રામજનો, જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર કર્યા। મોટી સંખ્યામાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે। ગુંદી, વાવકુલ્લી 1, વાવકુલ્લી 2 અને સાજુરા સહિતના ગામોમાં સ્થળ પર તપાસની માંગ કરાઈ। પોર્ટલ પર અપલોડ કરાયેલા ફોટા, વિડીયો, દસ્તાવેજોની સત્યતા ચકાસવા રજૂઆત કરાઈ છે। કામગીરીમાં ગેરરીતિ, બેદરકારી કે નિયમ વિરુદ્ધ કામગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે। ઘોગંબા તાલુકાની 6 જિલ્લા પંચાયત પૈકી 2 જિલ્લા પંચાયત, વાવકુંડલી જિલ્લા પંચાયત અને ખરોડ જિલ્લા પંચાયતના સનિષ્ઠ કાર્યકરો અથવા તો જાગૃત નાગરિકો અહીંયા માનનીય કલેક્ટર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્રનો મેઇન પોઈન્ટ એ છે કે અમારા વિસ્તારમાં સરકારની યોજના મુજબ જળ સે નળ યોજના વડે ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના હતી। તેમ છતાં અમારે ત્યાં કેટલાક ફળિયામાં, કેટલાક ઘરોમાં 2, 5, 10% જ ગામોની અંદર કામગીરી કરવામાં આવેલી છે, બાકી કંઈ પણ કામગીરી કરવામાં આવે છે। કેટલાક ઘરો, કેટલાક ફળિયા એવા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલી નથી અને અલગ અલગ ગામોના આવ્યા છીએ અને નળ મુકાયા છે, પાઇપ મુકાઈ છે, પણ બીજા ફળિયામાં પાણી નળે નથી મુકાયા અને ચકલી પણ નથી મુકાઈ। અમારા આ ફળિયામાંથી બીજા ફળિયામાં પાણી લેવા જવું પડે અને અમારા પતિ અમારે જાય તો કલાક થાય ને આવે તો 1 કલાક થાય અને પછી એમ કે તમે અત્યારે વેર કઈ હતી એમ કરીને મને ઘર મેં અમારા પતિ મને મારે અને મારે ઢોરનું અને બકરાનું એવી રીતે અમારે કેવી રીતે પાણીનું પોષણ કરવાનું અને કપડા ની ધોવે તોય મારે, વાસણ ની ધોવે તોય મારે। પાણી તો બહેનોની જરૂર છે, ભાઈને તો કઈ ખબર નથી પડતી